તો મિત્રો આપણે છે ને સિક્કુ વીણવા માટે તકિયા લઈ આવ્યા છે. એ સિક્કુના જો તો અવડા તકિયા છે. તો આપણે સિક્કુ નીચે નાખીએ ને તો ટોસાય નહીં. તો એના માટે છે ને ભાઈ 2 તકિયા લીધેલા છે. જુઓ તમે તાનમાં સિક્કુ કેમ પાડવાના? હા એમ નહીં, તારું તકિયું ઉપાડો હાલો. પોસ્ટર છે એ તો ભાઈ સિક્કુ છે ને જો આપણે અત્યારમાં આવ્યા હતા પાડી નાખ્યા છે હજી, એટલા ઉતારી લીધા. કે ને લઈ લે તો એને લઈ લે ઓલા બાજુ ખૂણે એટલે વાહ ક્યાં સમજો તો તો ભાઈ આપણે છે ને સિક્કુ પાડવા માટે રાખી દઈએ હેઠે. તો કોઈ બી સિક્કુ હેઠે પડે ને તો ટોસાય નહીં. તો આ એના માટે ઓલા બાજુ રાખ. જો આ રીતના હેઠે રાખી દેવાના ને આપણે સિક્કુ પાડીએ ને કોઈ બી જો આ રીતનું સિક્કુ પડ્યું તો એ સિક્કુ એની માથે ટોસાય નહીં. એના કારણે નહીં સિક્કુ ટોસા જાય તો શું આ ક્યાંય હાલે ના હાલે ભાઈ. તો હું તમને આગળ આની પ્રોસેસર બતાવી દઉં કે કેવી પ્રોસેસર છે. હાલો અમે જાય છીએ હવે. જો મારી દેખા આવું ચાવો નહીં. જો આ પીછડે આખાઈમાં શીખવું છે મને ખબર છે યાર, લેવા જ છે. તો ભાઈ તમને આગળ બતાવીએ કે રીતનું જો વિડીયો બનાવે છો. તો નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કર્યા વગર જતા નહીં, કેમ કે અમારા વિડીયો તમને આમનામ મળતા રહેશે. ચાલો તો ભાઈ જમવાનું ટાણું થઈ ગયું. અમે પાઈ ગયા જમવામાં શું છે? રીંગણા બટેટાનું શાક. તું તો અત્યારે શીખું ખાશો ને તો ભાઈ પાકલ શીખું છે ને ભાઈ. એટલે આ પાકલ છે ને ભાઈ મસ્ત શીખું અત્યારે, કેમ કે જે ચકલાઓ બગાડીને પાડ્યું હોય ને એક નંબર હોય ને. અમારે ભાઈ બપોર થઈ ગયો છે ને અમે નીકળી જઈએ ખાવા બપોરનું. કેમ કે શું છે ચાલો તમને બતાવી દો કે બપોરનું શું ખાવાનું હોય શું ના હોય ને ભાઈ. તમને છે ને પાકલ શીખુનો નેક્સ્ટ વિડીયો આવી છે ને પાકલ શીખુનો સ્પેશિયલ આવી છે. હા બપોરે વેત ના મળ્યો ખાવા ટાણે, કેમ કે અત્યારે પછી અમે જાય છે શીખું હારવા. તો આ બધા લાઈન થઈ ગઈ. તો શું કહેવા માગો છો? બાસ્કુ ઉપડે તમારાથી? ઉપડી તો જાય પણ ઉપાડવું નથી. તો ભાઈ ઉપડી જાય છે પણ ઉપાડવું નથી. તો બાસકામાં ભાઈ વજન હોય 40 કિલો એટલે 2 મણ. તો 2 મણ વજન હોય તો ભાઈ ના ઉપડે, આપણાથી ઉપડી જાય. પણ એનો વજન જ 40 કિલો છે તો કેમ ઉપડે? હે ના ઉપડે. તો ભાઈ ચાલો આપણે બાસકા ઉપાડી આવીએ. તો અહીંયા વિડીયો પૂરો કરીએ. નેક્સ્ટ વિડીયો ધમાકાદાર ને મસ્ત આવી છે, કેમ કે એક નંબર જ આવી છે. તો તાર લગન છે ને વિડીયોને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી દો. નહીં શું કેવું?